નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય કમ્પ્યુટર, ચેપ્ટર નંબર 4 HTML માં યાદી અને કોષ્ટકનો ઉપયોગ. ગઈકાલે આપણે ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ કર્યું. ચેપ્ટર નંબર 3 ના MCQ વિશેની સમજૂતી મેળવી. ચેપ્ટર નંબર 3 ના બધા જ પ્રેક્ટિકલ કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે શરૂઆત કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 4. તો ચેપ્ટર નંબર 4 પણ HTML આધારિત જ છે, જેમાં તમારે HTML માં યાદી કઈ રીતે તૈયાર કરવી, એટલે કે લિસ્ટ કઈ રીતે તૈયાર કરવું, ત્યારબાદ કોષ્ટક એટલે કે ટેબલ કઈ રીતે ક્રિએટ કરવું. અત્યાર સુધી તમે HTML ની મદદથી વેબ પેજમાં કઈ રીતે તમે પેરેગ્રાફ દર્શાવી શકો, ફોર્મેટિંગ કરી શકો, તે ઉપરાંત તમે લિંક કઈ રીતે દર્શાવી શકો, મલ્ટિપલ ઇમેજ, હોટસ્પોટ, ઇમેજ મેપ, આ બધા પ્રકારના પ્રોગ્રામ જોયા. પરંતુ તમારે સ્ટેપ બાય સ્ટેપ બુલેટવાળી યાદી જોઈએ છે, તે ઉપરાંત ક્રમશઃ 1 2 3 ABC રોમન અંકવાળી કોઈ યાદી જોઈ છે, અથવા તો તમારે કોઈ ટેબલ ક્રિએટ કરવું છે વેબ પેજમાં, તો તમે HTMLની મદદથી કઈ રીતે ક્રિએટ કરી શકો તેના માટેનું આ ચેપ્ટર છે. HTMLમાં યાદી અને કોષ્ટક. યાદી એટલે લિસ્ટ, કોષ્ટક એટલે ટેબલ. કઈ રીતે ઉપયોગ થાય તેનો પ્રોગ્રામ સમજીએ તે પહેલાં આજનો લેક્ચર આપણે થિયરી થોડી સમજી લઈએ. HTMLમાં યાદી. હવે યાદી જો તમને અહીં એક સરસ મજાનું તમારી ટેક્સ્ટબુક ઓપન રાખજો, તેમાં સરસ મજાનું એક એક્ઝામ્પલ આપેલું છે, જેમાં એક્ઝામ્પલમાં આગળ બુલેટ દર્શાવેલા છે. આ બુલેટ તમારે દર્શાવવા હોય તો તમે HTMLની મદદથી કઈ રીતે દર્શાવી શકો. તમે માઇક્રોસોફ્ટ વર્ડમાં પ્રેઝન્ટેશન દરમિયાન સામાન્ય તમે કંઈ પણ ટાઈપિંગ કરો છો, ડોક્યુમેન્ટ ફાઇલ તૈયાર કરો છો, તેમાં ફટાફટ તમારે બુલેટની યાદી તૈયાર થઈ જાય છે, આગળ 1 2 3 થઈ જાય છે. પરંતુ તમારે HTMLની મદદથી આવા બુલેટ તૈયાર કરવા છે, આગળ નંબર દર્શાવવા છે 1 2 3 4, અથવા તો કેપિટલ લેટરમાં ABCD, રોમન અંકમાં તમારે આંકડાઓ દર્શાવવા છે, તો તમે શું કરશો એના માટેનું આ ચેપ્ટર છે. તો તમે એક્ઝામ્પલ જોઈ લીધું કે આપણે આ રીતના પ્રોગ્રામ કરતા શીખવાનું છે, તો તેના માટે કયા પ્રકારના ટેગની અને શેની જરૂર પડે છે તે આપણે જોઈએ આગળ. HTMLમાં યાદી તૈયાર કરવા માટે મુખ્યત્વે 3 પ્રકાર છે. એક છે અનઓર્ડર લિસ્ટ, એક છે ત્યારબાદ આવે છે ઓર્ડર લિસ્ટ, અને ત્રીજા ક્રમ પર આવે છે ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ એટલે કે વર્ણનાત્મક યાદી. પહેલું છે અક્રમિક યાદી, ક્રમબદ્ધ યાદી અને વર્ણનાત્મક યાદી. અક્રમિક યાદી એટલે શું કે જેમાં ક્રમ દર્શાવવામાં આવતો નથી. તમે કોઈ પણ પ્રકારના બુલેટ્સમાં પણ તમારે અલગ અલગ પ્રકાર હોય છે. તમે તમારી ફેરબુકમાં ટોપિક વાઇઝ લખો છો તો બધાને અલગ અલગ ટોપિક દરમિયાન બુલેટ કરવાની ઈચ્છા હોય છે, અથવા તો ટેવ હોય છે કે તમે એરો કરો છો, કોઈ રાઉન્ડ કરે છે, કોઈ સ્ટાર કરે છે, કોઈ ફૂદડી કરે છે. તો એવી જ રીતે તમારે વેબ પેજ દરમિયાન બુલેટ દર્શાવવા છે, તો એમાં તમને સ્ક્વેર અને સર્કલ આ 2 પ્રકાર તમને અક્રમિક યાદી દરમિયાન કરવાની મંજૂરી આપે છે. એ તમારે ટાઈપમાં દર્શાવવાના હોય છે. કઈ રીતે દર્શાવશું એ આપણે જ્યારે પ્રોગ્રામ શીખીશું ત્યારે જોઈશું. પરંતુ અત્યારે તમે એટલું ક્લિયર કરી લ્યો કે અક્રમિક યાદી એટલે કે જેમાં ક્રમ નથી આવતો. તમે આગળના પેજમાં જોયું ને જે આ એક્ઝામ્પલ કે જેમાં બુલેટ દર્શાવેલા છે, તો આને અક્રમિક યાદી કહેવાય. જેમાં લિસ્ટ છે પરંતુ ક્રમ નથી, તેને કહેવામાં આવે છે અક્રમિક યાદી. ત્યારબાદ આવે છે ક્રમબદ્ધ યાદી. ક્રમબદ્ધ એટલે કે તેમાં ક્રમ દર્શાવવામાં આવે છે. એ ક્રમ કોઈ પણ પ્રકારે હોઈ શકે છે. નંબર પણ હોઈ શકે, આલ્ફાબેટ પણ હોઈ શકે. આલ્ફાબેટમાં પણ સ્મોલ અને કેપિટલ બંને પ્રકારના આલ્ફાબેટ. ત્યારબાદ રોમન અંક પણ હોઈ શકે. હવે રોમન અંકમાં પણ તમે કેપિટલ પણ રોમન દર્શાવી શકો અથવા સ્મોલમાં પણ દર્શાવી શકો. ટૂંકમાં જે ક્રમ વાઇઝ દર્શાવવામાં આવે, જેની આગળ કોઈ પણ પ્રકારના નંબર, આલ્ફાબેટ કે રોમન અંક દર્શાવવામાં આવે, તેને કહેવામાં આવે છે ઓર્ડર લિસ્ટ, ક્રમબદ્ધ યાદી. ત્યારબાદ ત્રીજા નંબર પર આવે છે ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ. ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ એટલે કે વર્ણનાત્મક યાદી. વર્ણનાત્મક યાદી એટલે કે તેમાં માત્ર ને માત્ર
પેરેગ્રાફ વાઇઝ અથવા તો સ્ટેપ બાય સ્ટેપ વર્ણન કરવામાં આવેલું હોય તેને કહેવામાં આવે છે વર્ણનાત્મક યાદી. તમે ઘણી વખત એસએસમાં કે સાયન્સમાં કોઈ મોટો પેરેગ્રાફ લખેલો છે, ત્યારબાદ નીચે ટોપિક વાઇઝ તમે કોઈ પણ પ્રકારના બુલેટ પણ નથી આપતા કે નંબર પણ નથી આપતા અને તમે સ્ટેપ બાય સ્ટેપ જે વર્ણન કરો છો, જે લખાણ લખો છો, તેને કહેવામાં આવે છે ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ. તો તમારે HTMLમાં યાદી તૈયાર કરવા માટે આ 3 પ્રકાર છે. આ 3 પ્રકારના અલગ અલગ ટેગ છે. તમારે અનઓર્ડર લિસ્ટનો ઉપયોગ કરવો હોય તો પહેલો અક્ષર U લેવાનો અને L લેવાનો, એટલે તમારી થઈ ગઈ UL ટેગ. ઓર્ડર લિસ્ટનો ઉપયોગ કરવો છે તો પહેલો અક્ષર O લ્યો, બીજો અક્ષર L લ્યો, એટલે તમારી થઈ ગઈ OL ટેગ. ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટનો ઉપયોગ કરવો છે તો D અને L, એટલે કે DL ટેગ. યાદ રાખજો, UL ટેગ, OL ટેગ, DL ટેગ. કઈ રીતે પ્રોગ્રામમાં મુકાય એ આપણે આગળ જોઈશું. હવે આ 3માંથી તમારે વેબ પેજ ક્રિએટ કરતી વખતે તમારે વિચારવાનું છે કે તમારે તમારા વેબ પેજ દરમિયાન કેવા પ્રકારનું વર્ણન જોઈએ છે, કેવા પ્રકારની યાદી જોઈએ છે, કેવા પ્રકારની યાદીમાંથી કયો પ્રકાર તમારે દર્શાવવાનો છે. હવે આને આપણે ડીપમાં થોડું સમજીએ. તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે પહેલા પેજ પર કે અક્રમિક યાદી એટલે શું, અનઓર્ડર લિસ્ટ એટલે શું. તો મેં તમને આની પહેલાં જ સમજૂતી આપી દીધી કે આ ચિહ્નને બુલેટ પણ કહે છે. એટલે કે તમને જો અહીંયા એક નિશાની આપેલી છે ગોળ રાઉન્ડ જેવી, જે તમારા લખાણની આગળ આવે છે, તેને બુલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. મેં તમને આનું એક્ઝામ્પલ સમજાવી દીધું. હવે તમને નીચે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે જેમાં તમે UL, મેં તમને કહેલું કે તમારે અક્રમિક યાદી તૈયાર કરવી હોય તો U અને L ટેગનો ઉપયોગ થાય છે. જો અહીંયા UL ટેગ દર્શાવેલી છે. UL ટેગ દર્શાવાઈ ગયા બાદ તમારે અંદર જેટલી આઇટમ દર્શાવી છે, આઇટમ કોને કહેવાય તો કે તમે અહીંયા જો UL પેલા સ્ટાર્ટિંગમાં દર્શાવેલું છે અને જે ચોકલેટ્સ, નોટબુક્સ એ બધા જ ને તમે લિસ્ટ વાઇઝ દર્શાવો છો, એ તમારી આઇટમ છે. લિસ્ટ ઓફ આઇટમ એટલે કે તમારી વર્ણનાત્મક યાદીમાં લિસ્ટ ઓફ આઇટમને LI તરીકે દર્શાવવામાં આવે છે. તમારે જેટલી વર્ણનાત્મક યાદીમાં અથવા તો અક્રમિક યાદીમાં કે ક્રમબદ્ધ યાદીમાં OL, UL, DL દરમિયાન જેટલી વખત જેટલા લિસ્ટ તમે દર્શાવો છો એ એક લિસ્ટ સાથે એકવાર LI દર્શાવવું કમ્પલસરી છે. LI નું પૂરું નામ થાય લિસ્ટ ઓફ આઇટમ. આ બધાના જે હું ફૂલ ફોર્મ બોલું એ ફૂલ ફોર્મ યાદ રાખવાના છે, MCQમાં પૂછાઈ શકે છે. UL નું ફૂલ ફોર્મ, OL નું ફૂલ ફોર્મ, ત્યારબાદ DL, આ જેટલા તમારે નામ છે એ બધા યાદ રાખવાના છે. MCQ દરમિયાન મેં આપેલા હશે. ત્યારબાદ આવે છે કે તમારે જો બુલેટ ચેન્જ કરવા હોય, એટલે કે UL દરમિયાન તમારે સ્ક્વેર બુલેટ દર્શાવવો છે કે સર્કલ. જો તમે કાંઈ લખતા નથી, માત્ર UL દર્શાવો છો તો બાય ડિફોલ્ટ તમારું બુલેટ આવશે સર્કલ. પરંતુ તમારે સર્કલ નથી દર્શાવવું, તેનો ટાઈપ ચેન્જ કરવો છે સ્ક્વેર, તો તમારા યાદીની આગળ બુલેટની નિશાની સ્ક્વેર તરીકે આવે છે. કઈ રીતે મુકાય, કઈ રીતે કરાય એ હું પ્રોગ્રામ કરાવીશ ત્યારે સમજૂતી મેળવીશું. પરંતુ અત્યારે ખાલી ઇન્ફોર્મેશન મેળવો કે કઈ રીતે આપણે પ્રોગ્રામ દરમિયાન UL ટેગ દર્શાવી શકીએ. ટાઈપ એટલે કે તેનો પ્રકાર, આ એક એનું એટ્રીબ્યુટ છે. હંમેશા યાદ રાખો, પહેલા ચેપ્ટરથી કહેતી આવું છું કે એટ્રીબ્યુટ લખો ત્યારે અહીંયા એટ્રીબ્યુટના લખાણમાં બરાબરની આગળ કે બરાબરની પછી, ડબલ કોટ્સની આગળ કે ડબલ કોટ્સ બાદ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ સ્પેસ આપવાની નથી. જો આપો છો તો પ્રોગ્રામમાં એરર નથી આવતી, પરંતુ તમે જે તમારે દર્શાવવું છે એ દર્શાવાતું નથી. ફોર એક્ઝામ્પલ, તમારે સ્ક્વેર દર્શાવવો છે, અહીંયા આગળ પાછળ તમે કોઈ જગ્યાએ સ્પેસ અપાઈ ગઈ છે તો તમારે આઉટપુટમાં સ્ક્વેર આવશે નહીં. ત્યારબાદ આવે છે બુલેટ વગરની યાદી, એટલે કે તમારે બુલેટ જ નથી દર્શાવવું. મેં તમને જેમ કીધું કે તમે
કાંઈ બુલેટ નથી દર્શાવતા, એમને સ્ટેપ બાય સ્ટેપ નીચે લીટીમાં નીચે એક પછી એક તમે અલગ અલગ યાદી તૈયાર કરતા જાઓ છો, લખાણ લખતા જાઓ છો. તો આવું તમારે લખાણ દર્શાવવું હોય તો તમારો ઉપયોગ થાય છે વર્ણનાત્મક યાદી એટલે કે DL, ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ. ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટની અંદર તમારે જેટલું વર્ણન દર્શાવવું એ DT સાથે દર્શાવવાનું હોય છે. ડિસ્ક્રિપ્ટિવ ટેક્સ્ટ, જેનું પૂરું નામ છે ડિસ્ક્રિપ્ટિવ ટેક્સ્ટ. DL નું પૂરું નામ અને DT નું પૂરું નામ યાદ રાખવાનું છે. અહીંયા એક જ DT એટલે કે ડિસ્ક્રિપ્ટિવ ટેક્સ્ટ દર્શાવેલું છે અને અહીંયા એક જ શબ્દ લખેલો છે. તમારે મલ્ટિપલ શબ્દ અથવા તો લાઈન લખવા હોય તો લખી શકો છો, પરંતુ અહીંયા એક લખાણ સાથે એક જ ડિસ્ક્રિપ્ટિવ ટેક્સ્ટની ટેગ એટલે કે DT સપોર્ટ કરશે. એ કઈ રીતે કરશે એ આપણે જ્યારે પ્રોગ્રામ સમજશું ત્યારે આપણે આની ડીપમાં માહિતી મેળવીશું. જો અહીંયા તમને આ રીતનું આઉટપુટ આપેલું છે, તમારે વેબ પેજ દરમિયાન આવી રીતે કાંઈ આઉટપુટની ડિઝાઇનિંગ જોઈએ છે તો એના માટેના આ બધા પ્રકારો છે. હવે પહેલું છે એમાં જો તમને અહીંયા આઉટપુટમાં સ્ક્વેર દર્શાવેલો છે. સિમ્પલ લખાણ છે H1માં UL ટેગનો ઉપયોગ કરી UL ટાઈપ સ્ક્વેર દર્શાવેલું છે. ત્યારબાદ સર્કલ દર્શાવેલું છે. સર્કલ દર્શાવો છો બુલેટ દરમિયાન તો રાઉન્ડ આવે છે પરંતુ અંદરનો ભાગ ખાલી આવે છે. ત્યારબાદ સિમ્પલ UL દર્શાવો છો તો રાઉન્ડ આવશે, અંદરનો ભાગ ભરેલો આવશે, જેમાં તમારે કોઈ પણ પ્રકારની ટાઈપ્સ દર્શાવવાની થતી નથી. ત્યારબાદ ઉપયોગ થયેલો છે DT અને DLનો, જેમાં આગળ નથી બુલેટ કે નથી નંબર કે નથી આલ્ફાબેટ, કાંઈ પણ ન હોય તેને કહેવામાં આવે છે DL અથવા તો DT. ત્યારબાદ આવે છે યાદીનું મથાળું, એટલે કે તમે કાંઈ પણ હેડિંગ આપો છો. ફોર એક્ઝામ્પલ તમે નીચે ફ્રૂટનું લિસ્ટ દર્શાવવાના છો તો તમે ઉપર લખો કે માય ફેવરિટ ફ્રૂટ્સ, તો એ ફ્રૂટ્સની યાદીમાં તમે એ હેડિંગ આપેલું છે તો એ હેડિંગ જે આપો છો એ LH સાથે આપવાનું હોય છે. લિસ્ટ ઓફ હેડિંગ, LH નું પૂરું નામ છે લિસ્ટ ઓફ હેડિંગ. તમારે જે ટેગની શરૂઆત કરો છો, જેટલી આઇટમ્સ દર્શાવવાના છો, માય ફેવરિટ આઈસ્ક્રીમ લખો તો નીચે આઈસ્ક્રીમનું જે લિસ્ટ દર્શાવો છો તો ઉપર તમે જે આપેલું છે એ તમારું હેડિંગ છે. એ હેડિંગ તમે H1માં પણ દર્શાવી શકો છો અથવા LH સાથે દર્શાવો તો પણ ચાલે છે. ત્યારબાદ આવે છે અત્યારે આપણે શીખ્યા UL, DL અને હવે આવે છે OL એટલે કે ક્રમબદ્ધ યાદી. જો તમારી સામે એક એક્ઝામ્પલ રજૂ કરેલું છે કે ક્રમબદ્ધ યાદી દરમિયાન તમારે જે અહીંયા નંબર આપેલા છે 1, 2, 3, આમાં કોઈ સીમા નથી કે તમે કેટલા નંબર આપી શકો. તમારે 50, 60, 70, 80, 90, 100 તમારે જેટલા યાદીનું લિસ્ટ તૈયાર કરવું હોય એ લિસ્ટ તમે તૈયાર કરી શકો છો. એટલી વાર તમારે લિસ્ટ ઓફ આઇટમ દર્શાવવું પડે છે. તો તમને ક્રમબદ્ધ યાદી, અક્રમિક યાદી અને વર્ણનાત્મક યાદી આ ત્રણ શું છે, કયા પ્રકારનું કાર્ય કરે છે તેની માહિતી તમને મળી ગઈ હશે. તો આપણે આવતીકાલના લેક્ચરમાં આ ત્રણ પ્રોગ્રામમાંથી સૌ પ્રથમ આપણે UL ટેગની સમજૂતી માટેનો પ્રોગ્રામ શીખીશું. ત્યારબાદ આપણે DL ટેગનો પ્રોગ્રામ અને ત્યારબાદ લાસ્ટમાં OL શું કામ એને લાસ્ટમાં રાખેલું છે કેમ કે તેની અંદર તમારે ઘણા બધા ટાઈપ્સ આવે છે. જેમ કે અહીંયા તમને નંબર છે તો મેં તમને પહેલાં પણ કહેલું કે તેમાં આલ્ફાબેટ કઈ રીતે દર્શાવવા, રોમન અંક કઈ રીતે દર્શાવવા, તો આમાં ઘણા બધા ટાઈપ્સ આવે છે. તો આ આપણે લાસ્ટમાં શીખીશું. પહેલાં આપણે આવતીકાલના લેક્ચરમાં UL ટેગનો પ્રોગ્રામ જોઈશું. તો આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.